નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારા આઝાદ એકેડમીના આ શિક્ષણ સામ્રાજ્યની અંદર. અમે આજે આપની સમક્ષ નવોદયના જૂના ઓલ્ડ પેપરનું સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છો. તો આપ બધા જ આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો. એક પછી એક એમ તમામ પેપરોનું અમે સોલ્યુશન કરવાના છીએ. તો આખી સિરીઝ તમે જુઓ એવી આપ સૌને અમારી વિનંતી છે. તો કોઈ પણ સમય બગાડ્યા સિવાય જો અમારી ચેનલના વિડીયો તમને જોવા ગમતા હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો તેવી આપ સૌને વિનંતી. તો શરૂઆત કરીએ આજથી. આપણે આ પેપર છે આપણું 2000 ને લગભગ 2015, બરોબર. તો આ 2015 ના પેપરથી આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આમ જોઈએ તો આપણું નવોદયનું પેપર 3 ભાગની અંદર વિભાજિત હોય છે. 3 ભાગોની અંદર ડિવાઈડ હોય. પ્રથમ ભાગ જેની અંદર 40 પ્રશ્નો, પણ જૂના જે પેપરો હતા એની અંદર 50 પ્રશ્નો આકૃતિના છે. અને 50 પ્રશ્નો હોવાથી એના માર્ક્સ પણ કેટલા હતા? તો 50 માર્ક. પદ્ધતિ બદલાઈ અને નવી પદ્ધતિ આવી. આ નવી પદ્ધતિની અંદર 40 પ્રશ્નો હોય એટલે એક પ્રશ્ન 1.25 એમ કરી અને 40 પ્રશ્નના કુલ 50 માર્ક મળે. વિભાગ 2 ની વાત કરીએ તો એની અંદર આપણને ગણિત ભણવાનું હોય છે. જેની અંદર ગણિત, રીઝનિંગ પણ હોય છે. તો એ આપણને 20 પ્રશ્નો હશે, પણ આપણી આ જૂની પદ્ધતિ પ્રમાણે સોલ્વ કરીએ એટલે એની અંદર કુલ 25 પ્રશ્નો હશે, જેના 25 માર્ક. અત્યારની પેટર્નની વાત કરીએ તો 20 પ્રશ્નો અને 25 માર્ક છે, મતલબ કે એક પ્રશ્ન 1.25 માર્ક છે. વાત કરીએ ત્રીજા વિભાગની, તો ત્રીજા વિભાગની અંદર પણ સેમ ગણિત જેવું કે 25 પ્રશ્નો હશે અને 25 માર્ક્સ હશે, જે આ જૂની પદ્ધતિ છે. અને આપણે નવી પદ્ધતિની વાત કરીએ તો 20 પ્રશ્નો અને એની અંદર કુલ 25 માર્ક્સ હશે. પહેલો વિભાગ આકૃતિઓ, જેમાં 10 પ્રકારની આકૃતિઓ છે અલગ અલગ. ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર ઘણા બધા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવે છે. અને પાછળ છે આપણું ગુજરાતી, જેમાં ગુજરાતીના ફકરા ઉપરથી જવાબ આપવાના હોય અને કોઈ તમારી અંદર પડેલી શક્તિઓને ઉજાગર કરવા માટે કરીને કોઈ એવો પ્રશ્ન પૂછે તો એ તમારે મૌખિક રીતે પણ આપવાનો હોય છે. તો ચાલો શરૂઆત કરીએ આજે આપણે આ નવા અધ્યાયની. તો પ્રથમ 2015 ના પેપરની સોલ્યુશનની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને પ્રથમ વિભાગની અંદર પહેલો ભાગ આકૃતિનો આપેલો છે. અને આ આકૃતિની અંદર પહેલી જ આકૃતિ આપણે જોઈએ તો અહીંયા આપણને સૂચના આપી છે કે નિર્દેશિત પ્રશ્ન સંખ્યામાં 1 થી 5 માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્રો A, B, C અને D આપેલા છે. જેની અંદર આ 4 ચિત્રોમાંથી 3 ચિત્ર અમુક અંશે સરખા છે. તો 3 ચિત્રો કેવા છે? તો સરખા છે. જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી થોડું જુદું એટલે કે અલગ પડે છે. બીજાઓથી જુદા ચિત્રનું આપણે ચયન કરવાનું, મતલબ પસંદ કરવાનું છે. તમારા જવાબને દર્શાવવા માટે તમને આપેલી ઓઈમાર શીટની અંદર તમારે શું ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. એ તમે ઓઈમારની પ્રેક્ટિસ કરતા હોય તો તમને ખ્યાલ હશે. તો અહીંયા શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્ન. અહીંયા તમે પહેલા જ પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા તને આપણને 4 આકૃતિ આપી, જેની અંદર કઈ આકૃતિ અલગ પડે? જો હોશિયાર વિદ્યાર્થીઓ તો મારા અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓને ખબર હશે કે કયો જવાબ થશે. બેટા બોલ. સી. સી આવશે. શું આવશે? સી. કેમ? જો અહીંયા કને આ ત્રિકોણ દેખાય, અહીંયા કને આ લીટી અને આ લીટી, અહીંયા પણ આવી, અહીંયા જ્યારે તમને જે આ ભાગ દેખાય છે એ ભાગ શું છે? વધારાનો છે. એટલે તમારો જવાબ અહીંયા શું થશે? તો સી. એવી જ રીતે તમને અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે. એની અંદર તમે જોવા જાઓ તો અહીંયા કને કઈ અંશે જો તમે આ સરખું છે, અહીંયા આ સરખું છે, અહીંયા આ સરખું છે. જ્યારે તમે અહીંયા કને જુઓ તો તમને જો આ 3 અહીંયા કને સરખા છે, વચ્ચે છે, વચ્ચે છે, વચ્ચે છે. પણ અહીંયા જે આપેલું રહ્યું ક્યાં છે? આની જગ્યાએ ક્યાં? બહારની સાઈડ ઉપર આવેલું. એટલે તમારો જવાબ અહીંયા શું થશે? એ થશે. એની પછી પ્રશ્ન 3 ની અંદર આપણે જોઈએ તો અહીંયા કને તમને જો અહીંયા સીધી, આડી, સીધી, આડી. જો અહીંયા કને ક્રોસ આપેલી છે, જ્યારે અહીંયા સીધી અને આડી આપેલી છે. મતલબ તમારો અહીંયા જવાબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ડી થશે. પ્રશ્ન 4 ની વાત કરીએ તો એની અંદર
તમે જોઈને જ પણ કહી દો કે અહીંયા જો આ બધાની જે આકાર છે એના કરતા આનો આકાર થોડા છે અલગ છે. તો અહીંયા આપણો જવાબ શું થશે? ચલો અહીંયા પ્રશ્ન 5 ની અંદર હું વિદ્યાર્થીઓ પાસેથી જવાબ માંગીશું કે અહીંયા શું જવાબ થશે. શું જવાબ થશે? ચલો બોલો. શું આવશે? સી. કેમ સી? ક્યાં ચોરસ છે? અહીંયા બધે શું છે? ત્રિકોણ છે. ચલો બીજો કોઈ વિદ્યાર્થી? ડી. ચલો તમે? સી. અહીંયા કને જવાબ તમારો થશે બી. કેમ બી? એનું કારણ હું બતાવું. અહીંયા જો તમે અહીંયા કને જોઈ રહ્યા છો કે અહીંયા અંદરનો ભાગ છે એ અહીંયા કને અડેલા છે. દેખાય? દેખાય ને? હા. અહીંયા જો અડેલા. હા અહીંયા જ્યારે જો અહીંયા જે બહારનો ચોરસ છે એનાથી આ ભાગ જે અંદરનો દેખાય એ કેવો છે? દૂર છે. ક્યાંય સ્પર્શ કરતો નથી, અડતો નથી. એટલે તમારો જવાબ શું થશે? બી થશે. બરોબર? આગળ જઈએ બીજા વિભાગની અંદર. તો જેની અંદર તમને પૂછ્યું છે કે નિર્દેશ પ્રશ્ન સંખ્યાની અંદર 6 થી 10 માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર A, B અને C એમ D આપેલા છે. ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો. સમરૂપ આકૃતિ કહેવાય. શું કહેવાય? સમરૂપ આકૃતિ. તો તમારે એના જેવું ચિત્ર અહીંયા કને ગોતવાનું છે. તો તમે શોધી શકો છો કે એના જેવું ચિત્ર કયું હશે. બોલ બેટા શું આવશે જવાબની અંદર? સાહેબ આની બોલો. બી. બી ઓપ્શન. શું? બી. ચલો આપણે જોઈએ. બી મિત્ર કહે છે એકદમ સાચા છે. તો આપણો જવાબ શું આવશે? અહીંયા બી આવશે. શું આવશે? બી આવશે. ઓકે. ચલો પ્રશ્ન 7 ની અંદર જોઈએ તો શું આપણો જવાબ થશે? એના જેવું ચિત્ર અહીંયા જોતા જ આપણને ખ્યાલ આવી જાય. બોલો શું સાહેબ? સી જવાબ થશે. શું જવાબ થશે? સી. જો અહીંયા કને એક જ આકારના ચિત્રો બને છે તો જવાબ શું થશે આપણો? સી થશે. એના પછી પ્રશ્ન 8 ની અંદર આપણે જોઈએ તો શું જવાબ આવશે આપણો? ચલો કોણ કહેશે આનો જવાબ? બોલો. શું આવશે? ડી. શું આવશે? ડી. ચલો શું આવશે જવાબ? ડી. જો તમે જોઈને તમને ખ્યાલ આવે કે આ ચિત્ર તો કોઈ દિવસ ના આવે ને ના આવે. હું તો અહીંયા જોયેલા તમામ વિદ્યાર્થીઓને કહું છું કે જો તમને ચિત્ર આકૃતિની અંદર તમને એ ખ્યાલ થઈ જાય કે કયું ઓપ્શન જવાબ નથી આવતો તો તમને એમને ખબર પડી જાય કે શું આવે છે. તો તમે એ પણ ખ્યાલ કરો કે કયું ઓપ્શન આપણો જવાબ ના થઈ શકે. તો અહીંયા આ કોઈ દિવસ ના થઈ શકે, આ પણ કોઈ દિવસ ના થઈ શકે. અહીંયા તો જુઓ તમે આ નીચેના ભાગ અડે, અહીંયા તો આ ઉપર અડે, આ પણ કોઈ દિવસ આપણો જવાબ થાય નહીં. વધ્યું શું? ડી. આપણો જવાબ શું થાય? તો ડી. આપણો જવાબ ડી શું થશે? રાઈટ થશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કને આપણે વિભાગ 2 ને ભણ્યા. એની અંદર ચલો પ્રશ્ન નંબર 9 ઉપર આ 9 ની વાત કરીએ તો અહીંયા આકૃતિ આપેલી છે. એની અંદર પણ આપણે સમરૂપ આકૃતિ જોઈએ તો કઈ આવશે? બોલ બેટા. એ આવશે. શું આવશે? એ. તમને બધાને દેખાય છે એ આવશે એવું? હા અહીંયા તો સાહેબ ના જ આવે ને યાર. અહીંયા જોવો તો ખરા તમે. શું આપેલું? તો અહીંયા નાનો ભાગ આપેલો, અહીંયા નાનો ભાગ, અહીંયા નાનો ભાગ, ત્રણેય એક જેવી સગા ભાઈ જેવી. આપણો જવાબ શું થાય? એ. વાહ. ચલો આગળ જોઈએ તો 10 નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ શું થશે? બોલ તો. બી. શું થશે? બી. ચલો સેમ ટુ યુ. સરસ. બી જવાબ થશે. શું થશે? બી જવાબ થશે. આગળ આપણે વાત કરીએ. ચલો તો ભાગ 3 ની અંદર આપણને શું પૂછ્યું છે કે પ્રશ્ન સંખ્યાની અંદર 11 થી 15 સુધીના પ્રશ્નો આપ્યા. એમાં ડાબી બાજુએ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે. તો અહીંયા જો આપણે આ ડાબી બાજુની અંદર એક પ્રશ્ન ચિત્ર આપ્યું છે જે તમારા ઓપ્શન. અહીંયા એક પ્રશ્ન છે એના 4 અહીંયા જમણી બાજુ શું આપ્યા છે? ઓપ્શન આપ્યા છે. અહીંયા કને તમે બધા જો કદાચ પ્રયત્ન કર્યો હશે અને મારા વિદ્યાર્થીઓ અહીંયા કને ઉત્સુક છે જવાબ આપવા માટે, પણ હું તમને એક વાત કહી દઉં. તમે બધા સ્કૂલની અંદર
તમારી સ્કૂલની અંદર બેઠા હોય ને કોઈ કાગળના ટુકડા ફાડ્યા હોય અને પછી કાગળના ટુકડાઓને તમે જોઈન્ટ કરો કયો અક્ષર ક્યાં લખેલો હોય અને આ બધાએ કદાચ પ્રયત્ન કરેલો છે. બસ તમારી આ તાર્કિક કસોટી અહીંયા નવોદયની અંદર કરવામાં આવે છે. તો અહીંયા મારા વિદ્યાર્થીઓ મને જવાબ આપશે. શું આવશે બેટા જવાબ બોલો? સી. શું જવાબ આવશે? સી. સી જવાબ આવશે. તો આપણો અહીંયા કને જવાબ શું થાય? સી. ઓલરાઈટ, તમે બહુ જ સરસ જવાબ આપ્યો છે. અહીંયા આપણો જવાબ શું થઈ જશે? સી થઈ જશે. ચલો આગળ જઈએ. તો પ્રશ્ન 12 ની અંદર ચલો મને કોણ જવાબ આપશે? બોલો બેટા, બોલો શું જવાબ થશે? ડી. શું આવશે? ડી. ચલો જો અહીંયા કને સામે સામે એક જેવા ચિત્રો છે. તો અહીંયા પણ સામે સામે જેવા હશે, એક જેવા ચિત્રો હશે. શું થશે? ડી ફોર ડોગ. શું આવશે? ડી ફોર ડી ફોર ડોગ. ડોગ. ચલો ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ચલો આપણે અહીંયા જોઈએ શું આવશે. જો આ ઓપ્શન કોઈ દિવસ આપણો જવાબ પહેલો થાય? ના, કોઈ દિવસ ના. ચલો બીજો આવે? ના. વચ્ચે આવો આકાર છે તો આ પણ કોઈ દિવસ જવાબ આવે નહીં. અહીંયા જો આ આડું, આ કોઈ દિવસ જવાબ આવે તમારો? આવે? ના, અહીંયા તો ઊભું જ હોય ને, તો આ ના જવાબ થાય. તમારો જવાબ શું થઈ જાય? ડી ફોર ડોગ. સાબસ. ચલો આપણે પ્રશ્ન નંબર 13 ને જોઈએ. તો પ્રશ્ન નંબર 13 ની અંદર અહીંયા કને ગોળ રાઉન્ડ થઈ જશે. ચલો હવે તમારે જવાબ આપવાનો. શું આપશો કહો? બોલ તો શું થશે? બેટા બેટા બોલ. બેટા બેટા બોલ. સી. શું જવાબ થશે? સી. ચલો આપણો મિત્ર સાચો કે ખોટો? ખોટો. 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 હા ખોટો. કેમ ખોટો? કારણ કે અહીંયા કને લીટી આપી પડે જે નથી એટલે આપણો પ્રશ્ન કેવો પડે? ખોટો. અહીંયા તમે જાઓ તો અહીંયા તમે જો અહીંયા લીટી નથી, આ પણ આપણો જવાબ થાય નહીં. અને આ તો તમે કહો જ નહીં કે આ જવાબ થાય. ના, વધ્યું શું? એ. A for અમદાવાદ. શું? A for અમદાવાદ. બરાબર ને? ચલો આગળ જઈશું પ્રશ્ન નંબર 14 ની અંદર. અહીંયા આપણે આ આકૃતિનો એક કટકો ખોવાઈ ગયેલો છે. ખોવાઈ ગયેલા કટકાને આપણે જોડવાનો છે. ચલો કોણ કહેશે મને? ચલો બોલો. એ. શું આવશે? એ. એ. સાચું કે ખોટું? સાચું. એમ કે સામે સામે નિશાની કેવી છે? સરખી સરખી. અહીંયા જુઓ તો અહીંયા પણ કેવી આવશે? એ આવશે. તો આપણો જવાબ શું થાય? એ. બરાબર ને? ચલો આગળ જોઈએ. ચલો આપણો પ્રશ્ન નંબર 15 એની અંદર આપણે જોઈએ કયો પ્રશ્ન. આ જવાબ થાય આપણો કોઈ દિવસ? ના. જો અહીંયા સામે સામે કેવા છે? એક જેવા. એ જવાબ થાય નહીં. ના આવે. ચલો બી જવાબ થાય? હા. હા. સાચું બોલો. હા. ખરેખર સાચું? હા. તો આપણો જવાબ શું થશે? બી. બી. બરાબર? ચલો આગળ જઈએ. તો કયો ભાગ કહેવાય? આ ચોથો ભાગ. કયો ભાગ? ચોથો ભાગ. ચલો ચોથા ભાગની અંદર આપણે જોઈશું. તો અહીંયા ચોથા ભાગના આપણે પહેલા અહીંયા કને વાંચી લઈશું કેવા માંગે છે. તો પ્રશ્ન સંખ્યાની અંદર 16 થી 20 માં ડાબી બાજુએ આ બાજુએ 3 પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન ખાલી રાખે છે. પ્રશ્ન ચિત્રની શ્રેણી શૃંખલા. કઈ શ્રેણી શૃંખલા? ટૂંકમાં હું કહી દઉં તો તમને આને શ્રેણી આકૃતિ પણ કહેવાય. શું કહેવાય? શ્રેણી આકૃતિ કહેવાય. ચલો આપણે શ્રેણી આકૃતિ તરફ જઈએ. આપણા પ્રશ્નો અહીંયા કને આવેલા છે. ચાલો પ્રશ્ન નંબર 16 બધાને દેખાય છે? હા. કમ્પ્લીટ. ચલો અહીંયા કને આપણે શ્રેણી આકૃતિ. ચલો હું તમને એક ટૂંકમાં પૂછું. એક પછી શું આવે? બે પછી શું આવે? ત્રણ પછી શું આવે? એમ ચલો પહેલા 2 હોય તો 2 પછી 4, 4 પછી 6, 6 પછી આ બે ની સંખ્યાનો ક્રમ છે. અહીંયા પણ આવો ક્રમ આપેલો છે અને આ ક્રમ ઉપરથી આપણે આકૃતિઓ ગોતવાની છે. વાહ. ચલો અહીંયા કને આપણે ચાલો. ચલો 16મો પ્રશ્નનો જવાબ પણ આપશે. બોલો. ડી. શું આવશે? ડી. ડી. ચલો સાચું બોલ્યો. હા. તમને એક વસ્તુ શીખવાડું હા. કે તમને આવડે છે. હા. તમે બધા કદાચ શીખ્યા હોય તો તમને ઘડિયાળની દિશા અને વિરુદ્ધ દિશાની ખબર હશે.
ખબર હે? ચલો આપણે અહીંયા કને એક ઘડિયાળ દોરીએ. આ આપણી ચોરસ હોય લંબચોરસ હોય ગોળ હોય, કોઈ પણ આકારની ઘડિયાળ ત્રિકોણ પણ હોય, બરાબર? આપણે ગોળ દોરીએ. અહીંયા કને આપણો મધ્ય બિંદુ છે. હવે આપણે સમજો કે અહીંયા કને 12 ભાગ, અહીંયા 3 ભાગ, અહીંયા 6 ભાગ અને અહીંયા કેટલા ભાગ છે? 9 ભાગ છે. તો હવે ઘડિયાળનો કાંટો હોય 12 થી પછી કેટલા વાગે? 1 વાગે, પછી 2 વાગે, પછી 3 વાગે. મતલબ કઈ બાજુ ફરે? આ બાજુ. એવું તો કઈ હોય નહીં 12 વાગે પછી 11 વાગે. આવું થાય ના થાય. તો જે કાંટો ઘડિયાળની દિશા તરફ સાચા સમય દર્શાવતો હોય તો એને ઘડિયાળની દિશા કઈ કહેવાય? ઘડિયાળની દિશામાં કાંટો જઈ રહ્યો છે. પણ બને એવું કે ઘડિયાળની આ બાજુ કોઈ દિશા બતાવે તો એને કઈ દિશા કહેવાય? ઘડિયાળની વિરુદ્ધ દિશા. કઈ દિશા કહેવાય? વિરુદ્ધ દિશા. ખ્યાલ આવી ગયો? ચલો તો આપણે આને આગળ આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ. ચલો અહીંયા કને ચલો આપણે આ જે પહેલું ઓપ્શન છે એને આમ શું કર્યું? હવે કઈ દિશા છે? ચલો ઘડિયાળની દિશા છે એમ ફેરવ્યો. ફરી આને શું કર્યું? ઊંધા ફેરી નાખે. ફરી આ ઘડિયાળની દિશામાં ફર્યો, ફરી આ ફર્યો. તો હાલના કેવું થશે? આ ત્રિકોણ અહીંયા બની જશે, જ્યારે ગોળ કેવું થઈ જશે? એવું થશે? ના, એવું નહીં થાય. સોરી. ચલો કેવું થશે? તો અહીંયા કને આ મુજબ થઈ જશે. થાશે ને આવું? જ્યારે આ કેવું થશે? આવી રીતના થશે. તો આવું ક્યાં છે આપણો ઓપ્શન? ચલો શું આવશે? ડી ફોર દિલ્હી. શું થાય? ડી ફોર દિલ્હી. આપણો જવાબ છે ત્યો દિલ્હી. ચાલો 17મા પ્રશ્નને આપણે જોઈએ. તો 17મા પ્રશ્નની અંદર શું છે? જો આ પ્રશ્નને અહીંયા કરે જો આ વિરુદ્ધ દિશાની વાત કરતો હતો ને, આવી રીતના ફેરવી નાખી. દેખાય? દેખાય? ચલો ફરી આને શું કર્યું? ફેરવી અને અહીંયા કને એક લીટી કરી. ઓકે? ફરી આને શું કર્યું? આ બાજુ 45 અંશના ખૂણે ફેરવે છે. તમે ખૂણા શીખેલા છો ને? તો આ 45 અંશના ખૂણે ફરે છે. તો અહીંયા કને આ બી આટલું ફરશે અને અહીંયા કને કેટલી લીટી આવી જશે? 3 લીટીઓ આવશે. કેટલી આવશે? 3. ચલો આ ચિત્ર કેવી રીતના બની જશે? આવી રીતના બનશે. ચલો અહીંયાથી આ કેવું બનશે? આવું બનશે. ચલો આવું ચિત્ર ક્યાં આગળ છે? બોલ શું આવશે? દિલ્હી. શું જવાબ આવે? બી જવાબ આવશે. ઓકે? ચલો 18મા પ્રશ્નની અંદર જોઈએ તો ચલો એક આમ એક આ બાજુ ફરી આને ઉપર લઈ ગયા. જો એની જો આની દિશા બદલાઈ નાખી. તમે જોયું આ તીર અહીંયા આવી રીતના હતો ને તો અહીંયા અહીં નીચે આવતો. હવે આ ગોળ જે છે ગોળ ભાગ એ ગોળ ભાગને એમ ને એમ જ રાખે, ખાલી ઉપર લઈ ગયા અને પાછળ શું કરી નાખ્યું? અહીંયા તમે પેલા તીર મારો તો અહીંયા દોરી સાથે જોઈને ભેડાઈને મારતા હોય એટલે એના માટે કરીને અહીં શું લગાવી દીધું? આવો આકાર. ચલો આપણે જઈએ આગળ. તો ફરી આને શું કર્યું? ઉપર કર્યું. અહીંયા એકની જગ્યાએ શું લગાવી દીધા? 2 લગાવી દીધા. અહીંયા નીચે આવશે અને આ બાદ થઈ જશે અને અહીંયા કેટલા લાગી જશે? 1 2 અને 3. કેટલા લાગશે? 3. બરાબર ને? એક અહીંયા તીર હશે અને આ ગોળ આંકને આવું ને આવું જ રહેશે. રેડી? ચલો એની પાછળ પણ કેટલા છે? 2. તો આપણે કેટલા લગાવી દઈએ? 1 2 ને 3. રેડી? તો આવો આકાર ક્યાં આગળ છે? ચલો શું થશે તો જવાબ? દિલ્હી. શું થાય? દિલ્હી. ચલો ડી જવાબ થશે. શું થશે? ડી. હવે આ તો બધાને આવડે. ચલો હું સોલ્યુશન કરી દઉં. બરાબર ને? ચલો 1 પછી 2 3 4 5 6 7. 6 દી આપી તો અહીંયા શું આવશે? 7. ચલો આવી આકૃતિ હશે. ક્યાં આગળ છે? જો એકમાં જ 7 છે, બીજે ક્યાંય 7 છે? તો આપણો જવાબ શું થાય? બી. રેડી? ચલો આગળ જઈએ. चलो निर्देश प्रश्नની અંદર સંખ્યામાં 21 થી 25 માં પ્રશ્ન, પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્ન ચિત્રના સેટ આપેલા છે. બીજા વાત કરીએ તો એક પ્રશ્ન ચિહ્ન છે જે પ્રથમ સેટમાં 2 પ્રશ્ન ચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. આ રીતે ચલો ટૂંકમાં આને કહો તો સંબંધ આકૃતિ કહેવાય. કેવી આકૃતિ કહેવાય? સંબંધ આકૃતિ. બરાબર ને? હું એમ કહું ચલો દિવસ રાત, ભાઈ તો શું છે? એકબીજાને વિરોધાર્થી થાય તો સેમ એકબીજાને શું દર્શાવે? સંબંધો દર્શાવે. અહીંયા આપણો સંબંધ દર્શાવે છે પ્રથમ આકૃતિ. એને આપણે જોઈએ તો ચલો 21મા પ્રશ્નની અંદર જવાબ શું આવશે? બોલો બેટા શું આવશે?
D. B for ball. બોલ. ચલો B for ball. B for ball. B for ball. ચલો શું આવશે? B for Ball. ball. ચલો અહીંયા જો અહીંયા કેટલા ભાગ હતા? 1 અને 2. બે ભાગ હતા. ચલો અહીંયા કેટલા કર્યા? તો 1 2 3 4 5 6 7 ને 8. 8 ભાગ ને કેટલા ભાગ થયા? 8 ભાગ થયા. હવે અહીંયા કને બે ભાગ છે તો આના પણ કેટલા થવા પડે? 8 ભાગ. અહીંયા 4 જ ભાગ છે. અહીંયા કને 3 ને 6 ભાગ છે. આના આવે. ચલો અહીંયા 1 2 3 6 ભાગ ના આવે. તો અહીંયા કને જો 8 ભાગ છે. કેટલા? 8 ભાગ. આ જવાબ શું થઈ જશે? D થશે. ચલો 22મા પ્રશ્નની અંદર જોઈએ તો કઈ નહીં, આ તો મને નહીં આવડે. આવડશે કે નહીં આવડે? ચલો અહીંયા કને આનો સંબંધ દર્શાવ્યો છે અને ઊંધું કરી નાખ્યું તો આને હું સોલ્વ કરી દઉં. કરી દઉં. ચલો આગળ જઈએ. આવું થશે? મન કહેજો ખોટું નહીં કરતો ને? અરે યાર ખોટું કરો કેમ તમે બોલતા નથી હે? ચલો શું થાય એનું? ખોટું થાય. હવે ખોટું કરાતું છે આપણાથી? ના કરાય. ચલો આપણે જોઈએ અહીંયા શું થાય. જો અહીંયા આ દિશા હે તો કઈ દિશા થઈ જશે? આ દિશા થશે. અહીંયા આવું થશે. અહીંયા આપણું ગોળ આવી જશે. ક્યાં છે આવું? B for ચલો શું જવાબ આવે? ચલો 23મા પ્રશ્નની અંદર તમે શું કહેશો? ચલો જો અહીંયા કને આ ત્રિકોણ છે. બાજુઓ કેટલી ત્રિકોણની? 3 બાજુઓ. કેટલી બાજુઓ? 3 બાજુઓ. આ 3 બાજુઓને ખુલ્લા ભાગ કરી અને એમને શું કર્યું છે? જોઈન કર્યું છે. અહીંયા જો આ એક ભાગ દેખાય અને બે કેવા કરી ગયા? છૂટા છૂટા કરી નાખ્યા. બરાબર. ચલો અહીંયા કને આપણે ચોરસ છે તો એની કેટલી બાજુઓ હોય? 4. તો અહીંયા તમને દેખાતું હશે કે આનો સંબંધ અહીંયા દર્શાવ્યા મુજબ અહીંયા જુઓ તો આ તો કોઈ દિવસ તમારો જવાબ થાય નહીં. અહીંયા આ જવાબ થાય એમ. સરસ. શું જવાબ થશે તમારો? B. જો અહીંયા બે કટકા જોડેલા આ પણ ના થાય ને અહીંયા આ જોડેલું એટલે આ પણ થાય. રેડી? ચલો આપણે 24મા પ્રશ્નની અંદર જોઈએ તો શું કર્યું છે? જો અહીંયા કને આ આકૃતિ આમ કરી આમ ફેરવી છે. કઈ દિશા છે? ચલો ઘડિયાળની દિશામાં ફેરવી. બરોબર ને? આવી રીતના. અને એની બાજુમાં એના જેવો આકાર લગાઈ અને અંદર ચોરસ લીટીઓ કરેલી છે. તો અહીંયા પણ આપણે આને શું કરીશું? આમ કરીને આમ ફેરવી દઈશું તો આવી રીતના આકાર બની જવો જોઈએ. આમ કરીને ચલો આવો આકાર ક્યાં આગળ છે? દેખાય? ચલો ક્યાં છે? D ની અંદર. હા સેમ આવું નાવું અહીંયા બનશે અને અહીંયા પણ આવી રીતના આપેલો છે. અહીંયા તો શું કરેલા છે? લીટીઓ. બરોબર ને? આવી રીતના. તો આપણો જવાબ શું થઈ જાય? D જવાબ. ઓકે. ચલો આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 25 ઉપર. ચલો આપણો 25મો પ્રશ્ન છે. ચલો અહીંયા શું જવાબ થશે આપણો? અહીંયા જોઈએ ને તો આને દર્પણ આકૃતિ પણ કહી શકાય. બરોબર ને? અહીંયા શું દર્પણની અંદર કેવું દેખાશે એ દર્શાવવામાં આવ્યું છે. બરોબર. તો અહીંયા કને આ આકૃતિ કેવી બની જાય? આવી રીતના ગોળ થશે. અહીંયા આવું થશે ને એવું થશે. આવું. ચલો મને કહો આવું ક્યાં છે? એ યાર ભૂલ થઈ છે. સામાન્ય. ચલો અહીંયા કને છે આકૃતિ આવશે. ચલો આને બદલાઈ જશે. આપણો શું જવાબ થશે? A. ડાયરેક્ટ જવાબ આપી દો. બરોબર. શું થશે? A થશે. ચલો આગળ જઈએ. ચલો પેલા આને વાંચી લઈએ. પ્રશ્ન સંખ્યામાં 26 થી 30 ના પ્રશ્નો છે એના રૂપમાં ભૌમિતિક આકૃતિ. કઈ આકૃતિ છે અહીંયા આપણી? ભૌમિતિક આકૃતિ. એની અંદર આપણે જોઈએ કઈ આકૃતિ છે? ભૌમિતિક. તમારો કોઈ એક ભાગ અલગ જગ્યાએ ક્યાંક પડ્યો છે એ તમારે લાવવાનો છે અને લાઈને શું કરવાનો છે? એકની અંદર બીજો જોડવાનો છે. બરોબર. તો ચાલો અહીંયા શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 6 થી. તો અહીંયા કને આ ભાગ છે તો અહીંયા કને કેવો ભાગ? જો આ જવાબ આવે? ના. ચલો મને કોઈ કહે છે આ જવાબ આવે? આ સાહેબ આવે જ ને. આ આવે? આ કટકો નથી. આ ના આવે. બરોબર. આ આવશે? આ ત્રિકોણ ક્યાં સેટ થયો? હા સેટ નહીં. ઓકે ને? એટલે આ પણ આવશે. જવાબ શું થશે આપણો? B. ચલો આની અંદર શું આવશે? બોલ. શું જવાબ આવશે? B. શું જવાબ આવશે? B. જો અહીંયા ચોરસ ભાગ છે ના હોવો જોઈએ ગોળ. શું આવે? ગોળ આવે. આ જવાબ થાય? હા
આના આના બરાબર ને? ચલો 28 ના પ્રશ્નની અંદર જોઈએ તો શું આવશે? બોલો. D for Delhi. શું આવશે? D for દિલ્હી. બરાબર ને? શું આવશે જવાબ આપણો? દિલ્હી. ચલો આગળ જઈશું. ચલો પ્રશ્ન નંબર 29. ચલો જોતા જ તમને ખબર પડી જાય કે તમે શું આવશે. ચલો શું જવાબ આવશે? બોલ. A. શું આવશે? A. બરાબર? આ સેટ ના થાય. શું જવાબ થાય? A થાય. ચલો 30મા પ્રશ્નની અંદર ચલો શું ના આવે એ કોમન. ચલો A આવે? ના. A જવાબ થાય. નહીં. ચલો B આવે? ના. ના આવે. ચલો D આવે? ના. તો આવે શું? C. શું આવે? C. ચલો આગળ જઈશું. ચલો કયો વિભાગ આયા આપણે? વિભાગ નંબર 7મો. કયો? 7મો વિભાગ આયા. બરોબર ને? ચલો આ મને કોઈ કહેશે આ કયું પ્રતિબિંબ શું આપ્યું છે આ આકૃતિની અંદર? કોણ કહેશે મને? ચલો અહીંયાથી કોઈ વિદ્યાર્થી આપણો બોલશે. ચલો શું આપ્યું છે આ આકૃતિની અંદર કહો. શું કરવાનું થશે? શું થશે બેટા? સર્વાનું ઉલટું કરવાનું. ઉલટું એટલે ઊંધું. તમે ક્યારે દર્પણની સામે અરીસાની સામે ઊભા છો? દર્પણ. કઈ આકૃતિ છે? દર્પણ. બરોબર ને? અરીસાનું પ્રતિબિંબ ગોતવાનું. શું કરવાનું? અરીસાનું પ્રતિબિંબ. ઘરે જાવ એટલે પહેલા કામ કરજો. અરીસાની સામે શું કરવાનું? ઊભું રહેવાનું. તમે જમણો હાથ ઊંચો કરશો ને તો અંદર ડાબો કરશો. તમે ટ્રાય કરવો જ કરજો. બરોબર ને? તો આ શું છે? જમણી અને ડાબી બાજુ તમારી શું થાય? બદલાઈ જાય. બરોબર ને? જ્યારે પાણીના જો તમે અરીસો હોય તો તમારી શું હોય? સામે હોય કે ના હોય? પણ સમજો કે તમે પાણી હોય તો પાણી તમારી સામે હોય? ના. પાણી ક્યાં હોય? નીચે હોય. અને નીચે પાણી હોય એટલે તમે કદાચ પ્રયત્ન કર્યો હોય કોઈ દિવસ જોયું હોય જોજો તમારું માથું છે ને નીચે જતું રહેશે અને પગ ઉપર આવતા રહેશે. હા યાર તો પાણીનું પ્રતિબિંબ હોય તો એની અંદર શું થાય? ઉપરનો ભાગ નીચે જાય અને નીચેનો ભાગ શું આવે? ઉપર આવે. પણ અરીસાના પ્રતિબિંબમાં શું થાય? દર્પણ પ્રતિબિંબમાં ડાબી અને જમણી બાજુ બદલાય, ઉપર નીચે બદલાય નહીં. બરાબર ને? તો અહીંયા આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 31 થી, જેમાં આપણને દર્પણ પ્રતિબિંબ આપ્યું છે. અહીંયા અક્ષરો આપણા શું થઈ જશે? અલગ અલગ. ચલો બોલો કોણ બોલશે? બોલો ચલો. શું આવશે? D. બરાબર ને? જો અહીંયા કને આવી રીતના લખાય. આ P છે ક્યાં જતો રહેશે? પાછળ O A1 આ થયો થઈ જાય. આવો ચલો આવો જવાબ ક્યાં છે? તો D for દિલ્હી. ઓકે ચલો અહીંયા કને પણ શું થશે? તો આ C છે એ કઈ બાજુ જશે? પેલી બાજુ જઈને આવો ઊંધો થઈ જશે. D આ બાજુ આવીને ઊંધો થઈ જશે. જ્યારે S અહીંયા કને બગડા જેવો થઈ જાય. ચલો આવું ક્યાં છે? શું આવશે? F for અમેરિકા, એપલ, અમદાવાદ, જે કોઈ. બરોબર. ચલો આગળ જઈએ. ચલો પ્રશ્ન નંબર શું આયા આપણે? 33. ચલો પ્રશ્ન નંબર 33 ની અંદર જોઈએ. TBAT. ચલો શું આવશે તો પહેલા? ચલો અહીંયા કને TA1 એની પછી શું આવશે? B. પણ B કેવો થઈ જાય? ઊંધો થઈ જાય. એ બદલાય નહીં. T કેવો રહે? એવો ને એવો. તો અહીંયા માત્ર B બદલાય. ચલો TAB આવો ઊંધો B હશે. શું જવાબ થશે? D for દિલ્હી. ચલો અહીંયા પ્રશ્ન નંબર કયો આયો આપણો? 34મો. આ મીનાડી કે બિલાડી? ચલો બિલાડી આવે? એકે ના આવે. બરોબર. શું જવાબ આવે આપણો? સરસ. ચલો આપણે અહીંયા અવાજ થોડો કેવો કરીશું? ઓછો. આપણો વિડિયો શૂટ થઈ રહ્યો છે એની અંદર આપણો અવાજ જાય નહીં. બરાબર ને? ચલો પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 35 ની અંદર શું આવશે? ચલો આ જવાબ થાય આપણો? ના થાય. બરાબર ને? તો અહીંયા આપણે શું મારી દઈએ? ચોકડી. ચલો આ જવાબ થાય? સાચું કહો. જવાબ થશે આપણો D for બનાસકાંઠા. ચાલો અહીંયા કને આપણે આગળ જઈએ. ચાલો 35% પ્રશ્ન નંબર કયો આવશે? ચલો સ્લાઇડ આપણી બદલાઈ ગઈ છે. અહીંયા આપણે જોઈ લઈએ.
ચલો પ્રશ્નમાં 36 થી 40 માં ડાબી બાજુ ચલો અહીંયા 36 થી 40 ની અંદર આપણને જે આપ્યા છે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ A B C અને D માં નિર્દેશિત એટલે કે દર્શાવેલા પ્રમાણે ચાર ઉત્તર ચિત્રો દર્શાવ્યા છે કાગળના ટુકડાની કડી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તે જ ચિત્ર ઉત્તર ચિત્રથી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે ઓયમાર પ્રતિકાની અંદર તમારે શું કરવાનું થાય ગોળ કરવાનું બરોબર એક કાગળનો ટુકડો હોય એને અલગ અલગ રીતે શું કરવામાં આવે વાળવામાં આવે વાળી એને શું કરવામાં આવે કાપવામાં આવે કોઈ જગ્યાએથી અને ફરી તમે એ ટુકડાને ખોલશો તો એ ટુકડો તમને કેવો દેખાશે ચલો તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 36 ચલો અહીંયા આ ટુકડો છે એને આવી રીતના આપણે એના ઉપર વાળ્યો છે એને પછી અહીંયાથી આટલો ભાગ વધ્યો એટલે ત્યાંથી આવી રીતના વાળ્યો છે અને અહીંયા કને આ બે જગ્યાએથી શું કર્યો છે કાપી નાખ્યો છે તમે આને આવી રીતના કરશો એટલે તમારું અહીંયા કને આ ચિત્ર ખુલશો એટલે અહીંયા કને આવો આકાર બનશે અહીંયા આવો આકાર બનશે આમ કરીને આમ થઈ જશે તમે એ ખુલશો નીચે એટલે તમારો આકાર ફરી અહીંયા કેવો થશે આવો આવો અને અહીંયા તો નીચે શું થશે ફરી આવી રીતના ચલો આવો આકાર છે કે નથી ક્યાં છે અહીંયા મેં ભૂલ કરી છે તમે સાચું કહો ક્યાં તમે આવો ટુકડો ચલો હું તમારે આ ભૂલ છે ને આપણે સુધારી દેવું ચલો આટલે છે ઓકે થોડું ઘણું પણ કર્યું ખરા ના ચલો શું જવાબ થશે આપણો અહીંયા ચલો અહીંયા મને 37 માં પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા મને ચલો આ પ્રશ્નને આમ વાળીશું પછી અહીંયાથી આ બાજુ કાગળ વાળ્યું ચલો આ કાગળની અંદર અહીંયાથી ત્રિકોણ કાપી નાખવામાં આવ્યું તમે આવું કરશો એટલે એક ત્રિકોણ શું બની જશે અહીંયા બની જશે એ ઘડી આખી ખોલશો એટલે તમે અહીંયા કને ત્રિકોણ બનશે જ્યારે એક અહીંયા ત્રિકોણ બનશે અને ત્રિકોણનો ભાગ છે અંદરનો એટલે અહીંયા આપણો જવાબ શું થશે ડી ચલો 38 માં પ્રશ્નની અંદર જોઈએ તો નીચેથી ઉપર કરશો એક આગળને ફરી આમ વાળશો અને અહીંયાથી કટ કરી દેશો જ્યારે અહીંયા તમને એક શું કર્યું છે નાનું એવું કાણું પાડ્યું છે આ કાણાને ખોલશો એટલે તમારી અહીંયા કને પણ એક કાણું પડશે બરોબર અને વચ્ચે શું બની જશે આવું ચોરસ ચલો તો ચારે ચાર ભાગ આવા હશે દેખાય ચલો કયો જવાબ થશે ચલો 39 માં પ્રશ્ન જોઈએ 39 માં પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા કને આપણું આ કાગળ આવી રીતના વાળ્યું એને ફરી ઉપર વાળ્યું અને ત્રણ જગ્યાએથી કાપ્યું તો 3 અહીંયા કને 3 6 ને 6 12 બરાબર ને તો અહીંયા કને કયો આકાર આવશે તો વચ્ચે કયો આવશે ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર 40 પ્રશ્ન નંબર 40 ની અંદર નીચે વાળ્યું પછી આ બાજુ વાળ્યું અને અહીંયા કને જે વાળી અને વચ્ચે શું કર્યું કાણું પાડ્યું તો આના ચાર ભાગ થશે બરોબર ને ચારે ભાગની અંદર વચ્ચે શું આવશે ટપકું ચાલો શું જવાબ થશે ચલો અમેરિકા આફ્રિકા આફ્રિકા બરોબર ચલો ભાગની વાત કરીએ તો અહીંયા કને આપણો કયો ભાગ આવ્યો તો નવમો ભાગ કયો નવમો ભાગ 10 પ્રકારની આકૃતિઓમાં આપણે નવમા પ્રકારની આકૃતિ શીખવા જઈ રહ્યા છીએ અહીંયા કને આપણને કાગળના અલગ અલગ ટુકડા આપ્યા છે અને ટુકડાઓને આપણે શું કરવાના છે ભેગા કરવાના છે જોડીને કેવું ચિત્ર બનાવશો એવું તમને અહીંયા પૂછ્યું
છે. તો ચલો આપણે જોઈએ અહીંયા કને પ્રશ્ન નંબર 41 ને શું કહે છે આપણને પ્રશ્ન નંબર 41. અહીંયા કણે તમારા ત્રણે ત્રણ ચાર કટકા છે, ચાર ચાર કટકા કોમાં કઈ આકૃતિની અંદર જોઈન થશે. તો અહીંયા જો આવા પ્રકારનો આ તમને આવો ટુકડો ક્યાં આગળ મળશે એ પહેલા શોધી લો તો તમને ઘણી બધી ખબર પડી જાય. ચલો આવો ટુકડો કઈ જગ્યાએ છે? જો આમાં ક્યાંય આવો ટુકડો દેખાય તમને? બી જવાબ આવે ના. ચલો સી માં ક્યાંય આવો ટુકડો દેખાય? ચલો ડી માં ક્યાંય દેખાય? તો જવાબ વધ્યો શું? એ આવશે. શું આવશે? એ. ચલો 42મા પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા કને આપણને કેવા ટુકડા આપ્યા છે. ચલો આવો ટુકડો કઈ જગ્યાએ છે? ચલો અહીંયા દેખાય તમને ટુકડો આવો? હા તો કે દેખાય છે. ચલો અહીંયા કને 1 2 3 4 બધા ત્રિકોણ એક જેવા. આવો જવાબ છે નહીં? આપણો છે ના. ચલો અહીંયા કને છે એ પ્રકારનું છે આપણી આકૃતિમાં? દેખાય છે? ચલો જવાબ શું થશે આપણો? સાચું બોલો. ખરેખર સાચું બોલો. શું જવાબ છે આપણો? સી. ચલો 43મા પ્રશ્નની અંદર ચલો આ અહીંયા એક આખો ટુકડો, અહીંયા થોડો કાપેલો અને બે ત્રિકોણ છે, એમાં નાનું મોટું ત્રિકોણ છે. તમને અહીંયા જવાબ સીધો ને સીધો મળી જશે. કયો મળશે કહો? કયો આવશે? શું આવશે? સી. ચલો સી જવાબ આવશે. શું આવશે? સી. તમે બોલો છો એ કદાચ સ્પેલિંગ ની અંદર એનો પ્રથમ અંક ના પણ હોય એટલે જોઈ વિચારીને બોલજો. હો? આપણે જૂઠું અનુકરણ કરવું હે કેળવણી અલગ જૂઠી આવે પસંદ. બરોબર. ચલો 44મા પ્રશ્નની વાત કરીએ તો 44મા પ્રશ્નમાં શું જવાબ આવશે? ચલો બોલો બેટા શું આવશે? શું આવશે? ડી ફોર. ચલો આ બંને ટુકડા છે, અહીંયા બંને ટુકડા છે, ઉપર ત્રિકોણ આપ્યો ને અહીંયા ચોરસ આપ્યો. આપણો જવાબ શું થઈ જશે? બી થઈ જશે. બરોબર. ચલો સરસ. આગળ જઈએ. ચલો તમે કયો ભાગ આયા? 10મા નંબરનો. બરોબર ને? કયો ભાગ? 10મા નંબરનો. એની અંદર આપણને શું આપ્યું છે? તો અહીંયા કને કીધું છે કે તમારે છુપાયેલો અથવા તો સમાયેલો એક ભાગ તમારે આ આકૃતિઓમાંથી ગોતવાનો છે. તો તમે અહીંયા ભાગ ગોતી શકશો ને? તો ચાલો આપણે શરૂઆત કરીએ. 46મા પ્રશ્નની અંદર આ h છે અને h કઈ જગ્યાએ દેખાય તમને? તો c ની અંદર દેખાય? ઓકે. તો આપણો જવાબ શું થઈ જશે? c. ચાલો અહીંયા કને આની અંદર આવું ક્યાંય દેખાય તમને? શું આવશે? ચલો શું આવશે આની અંદર? તો આવો આકાર ક્યાંય છે? જો અહીંયા આવું કરશો, આવું કરશો, પછી ફરી આવું કરો પણ આવું નથી એટલે આપણો એ જવાબ થાય નહીં. ચલો આની અંદર ક્યાંય એવો બને આકાર આવી રીતના, પછી આવી રીતના, આવી રીતના. આટલા ગયા પણ આટલે જતો નથી. બી પણ આપણો થશે નહીં. ચલો સી ની અંદર જોઈએ કોઈ આકૃતિમાં આવો ભાગ છે, આવું કરીશું નહીં થાય. સી તો થશે નહીં. ચલો તો હવે જવાબ શું આવે? ડી. પણ આપણે ટુકડો બનાવીએ કે ક્યાં બને? ચલો તો અહીંયાથી આટલે આવશે. ચલો અહીંયાથી આટલે જતા રહીએ. ચલો અહીંયાથી આટલે આવતા રહીએ. અને અહીંયા તને આપણા ટુકડાનું છે. થઈ ગયો આપણો આકાર? તો કઈ આકૃતિમાં છે? ઓકે. ચલો 48મા પ્રશ્નની અંદર જોઈએ તો શું છે? આને શું કહેવાય ખબર? શું કહેવાય? ચલો શું હે? શું કહેવાય? સાથીઓ. બરોબર ને? સાથીઓ પુરાવો. ચલો તો અહીંયા સ્વસ્તિક પણ બોલે. શું બોલાય? સ્વસ્તિક. ચલો તો આ સાથીઓ કઈ જગ્યાએ છે? આમાં ક્યાંય છે? આમાં ક્યાંય છે? આમાં ક્યાંય છે? તો બાકી રહેલો આપણો શું થશે? રેડી? ચલો 49મા પ્રશ્ન તરફ જઈએ. ચલો અહીંયા કને આ કેટલું સહેલું છે. શું જવાબ આવશે? આંખો ખુલ્લું રાખીને બી કરી દેવાનું. બરાબર ને? ચલો 50મા પ્રશ્નની અંદર જોઈએ તો શું થશે? ચલો આ જવાબ થાય? આ થાય ને શું આવશે? અમદાવાદ. ચલો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ખેડૂતો પોતાના પાક એટલે ખેતી ઉપર વાંસના ડંડા પર એક ટેપ રેકોર્ડર બાંધી દે છે અને અડધા કલાક માટે દિવસમાં 2 વખત
પાકને સંગીત સંભળાવે છે. પરિણામ સ્વરૂપે શેરડીના ખેત એટલે કે પાકમાંથી 6 થી 8 ટન પ્રતિ એકર સુધી વૃદ્ધિ આ સ્વર ઉચ્ચારથી થઈ. આના પરિણામ રૂપે ખેડૂતોને રૂપિયા 54,007 થી રૂપિયા 7,200 ની વધુ આવક થઈ. વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતા એ જાણવા મળ્યું કે વાદ્ય સંગીત શેરડીની ઉપજમાં સાર્વત્રિક વૃદ્ધિ કરે છે. ખાંડના કારખાનાઓએ ખેડૂતોને સંગીતની કેસેટો વેચી અને પરિણામે લાભકારી રહ્યું. અહીંયા એવું કહે છે કે ખેડૂતો પોતાના પાક માટે એક ટ્રીટમેન્ટ કરે છે અને એક છે વાદ્ય સંગીતની ટ્રીટમેન્ટ. કઈ ટ્રીટમેન્ટ? તો વાદ્ય સંગીતની ટ્રીટમેન્ટ. અહીંયા આપણે જોઈએ આપણા પ્રશ્નો કેવા છે. તો ખાંડ ઉદ્યોગે સ્વર ઉચ્ચારને પ્રોત્સાહન આપ્યું. જેના વિકલ્પ છે વિવિધ પ્રકારના સંગીત પર પ્રયોગ કરીને. ઓકે, આ સંગીત ઉપર પ્રયોગ કરીને એમને શું કહ્યું? એક સ્વર ઉપચાર આપ્યો હતો. તો અહીંયા આપણો જવાબ શું થશે? ઓપ્શન એ. બરોબર. ચલો અહીંયા આપણા 70મા પ્રશ્નની અંદર 77મા પ્રશ્ન જોઈએ તો પાક એટલે કે ખેતીને સ્વર ઉપચાર આપવામાં આવ્યો. એક અઠવાડિયામાં 2 વાર, એક દિવસમાં 2 વાર, એક દિવસમાં 1 વાર, 2 વાર, એક દિવસ એટલે કે એક અઠવાડિયાની અંદર 1 વાર. તો અહીંયા તને જવાબ થશે એક દિવસમાં કેટલી વખત આપતા હતા? 2 વખત. કેટલી વખત? 2 વખત. બરોબર. ચલો તો જવાબ આપણો થશે સી ઓપ્શન. 78મા પ્રશ્નની અંદર જોઈએ તો સ્વર ઉપચારમાં સૌથી વધુ પ્રભાવિત સંગીત જોવા મળ્યું. તો અહીંયા આપણને કીધું તો વાદ્ય સંગીત. કયું સંગીત કીધું તો? વાદ્ય સંગીત. તો આપણો જવાબ શું થશે? ડી થશે. બરાબર. તો એની પાસે આપણે 79 પ્રશ્ન નંબર 79 જોઈએ તો એની અંદર સ્વર ઉપચારનો પ્રયોગ સેના દ્વારા કરવામાં આવ્યો. તો શેરડી માટે, વાંસ માટે, ખેડૂત કે બધા જ પાકની ખેતી માટે. તો શેના માટે કરવામાં આવ્યો? તો શેરડીની ખેતી કરવા માટે. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું થશે? ઓપ્શન એ થશે. શું થશે? એ થશે. 80મા પ્રશ્નની અંદર જોઈએ તો સ્વર ઉપચારમાં સંગીતનો સહારો લેવામાં આવે છે ખેડૂતના મનોરંજન માટે, ખેડૂતના ઉપચાર માટે, ખેડૂતની આવક વધારવા માટે. જવાબ શું છે આપણો? સી. ખેડૂતની આવક વધારવા માટે. બરાબર. ચાલો મતરા 2 ની અંદર જોઈએ તો ફિલ્મના નિર્દેશકોને દ્રશ્યનું શૂટિંગ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મુશ્કેલી એટલે કે સમસ્યા એ હતી કે જે સ્થળ તેમને પસંદ કર્યું હતું તે કોઈ પણ શહેર અથવા ગામથી ઘણું બધું શું હતું? દૂર હતું. જ્યાં સુધી દ્રષ્ટિ જાય ત્યાં કાંટાદાર ઝાડીઓ અને સૂકા ઘાસ સાથે બાકી બધી જ વસ્તુઓ બધી જ જગ્યાએ રેતી દેખાતી હતી. એક રેલવે લાઈન આ રણ પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી જેની કોઈ આરંભ કે કોઈ અંત ન હતો. શૂટિંગ જેસલમેરની અંદર થવાનું હતું અને ખલાસીઓને બધો સામાન પસંદ કરેલા સ્થાન સુધી લઈ જવાનો. કેમેરામેનને પોતાના કેમેરા લઈને ઉપરથી ખુલ્લી જીપમાં જવાનું હતું જેથી તેઓ રેલની તરફ ભાગતા ઊંટોની ફિલ્મ લઈ શકે. આથી એ જરૂરી હતું કે શૂટિંગના સ્થાન સુધી ઊંટો કે કેમેરાને પહોંચવા માટે એક પાકી સડક હોય છે. જે બીજી એ હતી કે એક રેલગાડી મળી જાય. અચાનક કોલસાના ભાવ વધી ગયા અને જે રેલગાડીનો ઉપયોગ તેમણે કરવાનો હતો તે એક દિવસની સૂચના પણ શું કરી? રદ કરવામાં આવી. તો જોઈએ અહીંયા આપણને પ્રશ્ન શું આપે છે. તો વધી ગયાનો વિરોધાર્થી વધી જવું, ઓછા થઈ જવું. વધી જવું તો ઓછા થઈ જવું. અહીંયા તમારો જવાબ શું થશે? ઓપ્શન ડી. ચાલો 82મા પ્રશ્નની અંદર જોઈએ તો ફિલ્મનું શૂટિંગ થવાનું હતું શહેરમાં, રણમાં, ગામમાં, રાજ્યમાં. રેતી જ રેતી હતી. શું હતી? રેતી જ રેતી હતી. એ
ઊંટો દોડાવવાના હતા અને એ રેતીની વચ્ચે દૂર દૂર સુધી એક ટ્રેનનો પાટો આવે તો ત્યાંથી ટ્રેન સવારથી પસાર થવા કઈ જગ્યા હોય, શું હોય? રણ હોય. શું હોય? રણ. બરોબર ને? રણમાં શું હોય? રેતી હોય. તો આપણે કયા પ્રદેશની વાત કરીએ? રણ. બરોબર. નિર્દેશકે એટલે ફિલ્મમાં જે ઉતારે ને નિર્દેશકે વિચાર્યું કે દ્રશ્યનું શૂટિંગ કદાચ નહીં થઈ શકે કારણ કે કેમ? કોલસો નહોતો મળી રહ્યો, કોલસાના ભાવ ઘટી ગયા હતા, રેલગાડી રદ કરી હતી કે રેલગાડી મોડી પડી? તો રેલગાડી શું થઈ હતી? રદ. બરાબર ને? તો અહીંયા તને રેલગાડી રદ થઈ હતી. એટલા માટે અહીંયા સી જવાબ આવશે. ચાલો તો જવાબ આવશે સી જવાબ આવશે. 84માં પ્રશ્નની અંદર જોઈએ તો ઉપરથી ખુલ્લી જીપની જરૂરિયાત હતી કારણ કે ઊંટો દોડાવવાના હતા અને ઊંટોનું શું કરવાનું હતું? શૂટિંગ. એટલા માટે તમારે ખુલ્લી જીપની અંદર દોડવું પડે કે દોડવું પડે કેમેરો લઈ? હા, તો દોડતા ઊંટોને ફિલ્માવવા હતા. શું કરવાનું હતું? દોડતા ઊંટોને શું કરવાના હતા? ફિલ્માવવાના હતા. તો અહીંયા આપણો જવાબ શું થશે? સી થશે. શું થશે? ચલો સી થશે. બરાબર ને? આપણો જવાબ શું થશે? સી થશે. ચાલો 85માં પ્રશ્નની અંદર જોઈએ તો ચારે તરફ કાંટાદાર ઝાડીઓ. શું હતો? કાંટાદાર ઝાડીઓ હતી કારણ કે ઝાડીઓ ક્યાંય પણ ઉગી નીકળે છે. નિર્દેશક આજ ચાહતા હતા આ સ્થળ રણ પ્રદેશમાં હતો. કેમેરામેનને તેમની જરૂર હતી. તો શું આવશે? કેમ ઝાડીઓ હતી? કારણ કે કેવો હતો? રણ હતું. શું હતું? રણ. રણની અંદર કઈ એવા સારા કોઈ વૃક્ષો ઉગે નહીં, કેવા કાંટાળા વૃક્ષો ઉગે એટલે ઝાડીઓ કેમ હતી? તો રણ પ્રદેશ હતો એટલે. બરાબર ને? અહીંયા આપણો જવાબ શું થશે? શું થશે આપણો જવાબ? સી થશે. બરાબર. ચાલો આગળ જોઈએ તો એક દિવસ બાપુના સાથીદાર હતા સહયોગી શ્રી પોલકે ગાંધીના 13 વર્ષના પુત્ર મણીલાલને કાર્યાલયથી એક પુસ્તક એટલે કે ચોપડી લઈ આવવા કહ્યું, પરંતુ મણીલાલ એકદમ ભૂલી ગયા. જ્યાં સુધી શ્રી પોલકે તેમને સાંજ સુધી યાદ જ ના દેવડાવ્યું. ગાંધીજી આના વિશે સંભળાવીને કહ્યું, બેટા, રાત અંધારી છે અને રસ્તો લાંબો અને સુમસામ છે. તારે લગભગ 6 માઇલ ચાલવું પડશે. પરંતુ તે શ્રી પોલકને વાયદો કરી લીધો છે. જાઓ અને હમણાં જ લઈને આવો. બા અને પરિવારે જ્યારે બાપુના નિર્ણય વિશે સાંભળ્યું તો તેઓ બહુ ગભરાઈ ગયા. તેઓ જાણતા હતા એકવાર બાપુ જે નક્કી કરી લે છે તેને કોઈ પણ બદલી શકતું નથી. દયાળુ અને ઉદાર બાપુ ઘણીવાર પથ્થર જેવા દ્રઢ બની જતા હતા. તેમણે નક્કી કરી લીધું કે મણીલાલે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવો જ જોઈએ. તો જોઈએ આપણે પ્રશ્નો કે શું કહે છે. તો કે આ વાર્તાની અંદર ગાંધીજીના ચરિત્રની કઈ વિશેષતા જોવા મળે છે? તો ગાંધીજી કેવા હતા? દ્રઢ હતા. કેવા હતા? દ્રઢ. ન ટકી શકે એવા. બરોબર ને? તો કેવા હતા? દ્રઢ હતા. ગાંધીજીનું ચરિત્ર દ્રઢતા ભરેલું છે. હતું દ્રઢતા ભરેલું. બરોબર? એ એમની વિશેષતા. ચાલો 87માં પ્રશ્નની અંદર જોઈએ તો ગાંધીજીએ મણીલાલને રાતે કાર્યાલય મોકલવાનો આગ્રહ કર્યો કેમ કે તેઓ ઈચ્છતા હતા કે મણીલાલને દંડ આપવામાં આવે, સાહસિક બનાવવા માટે, ખૂબ પદયાત્રા કરવામાં કે વાયદો પૂરું કરવાનું શીખવાડવામાં આવે. શું આમાં ચલો શું આવશે જવાબ 87માં? તો ડી જવાબ આવશે. શું આવશે? ડી જવાબ આવશે. બરોબર ને? તો વાયદો પૂરો કરવા માટે કરીને એમને આમ શીખવાડતા હતા. તો અહીંયા જવાબ શું આવશે આપણો? ડી. બરોબર. ચાલો ડી જવાબ આવશે. 88માં પ્રશ્નની અંદર જોઈએ તો વાર્તામાં પહેલા શું થયું? તો વાર્તામાં પહેલા શું થયું? તો મણીલાલ પુસ્તક વિશે એકદમ ભૂલી ગયા. ગાંધીજીએ મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું. પોલકે મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું. કે બા અને પરિવાર ગાંધીજીની વાતથી ગભરાઈ ગયા. શું થયું હતું? પુસ્તક શું કીધું હતું? ગાંધીજીએ મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું હતું. તો આ પહેલા થઈ ગયું હતું. પછી આખી આ ઘટના ઘટી. તો અહીંયા આપણો જવાબ શું થશે? બી થશે. શું થશે? બી થશે. બરાબર ને? ચાલો આગળ જોઈએ તો 89મો પ્રશ્ન. મણીલાલ શ્રી પોલક માટે પુસ્તક નહીં લાવવા
લાવ્યા કારણ કે તેઓ ઘણા આળસુ હતા, તેઓ આજ્ઞાકારી ન હતા, તેઓ ભૂલી ગયા. શું આવશે જવાબ? ભૂલી ગયા, ભૂલકણા હતા. બરોબર ને? ભણીલા શું હતા? ભૂલકણા. તો અહીંયા આપણો જવાબ શું થશે? સી. ચલો શું જવાબ થશે? સી જવાબ. ચલો 90મો પ્રશ્ન કે બાપુએ મણીલાલને શું કરવા કહ્યું? તો મણીલાલને બાપુએ શું કીધું હતું? પોતાના કાર્યાલય માટે 3 માઇલ ચાલે, તરત જ પુસ્તક લઈને આવે, કલ્યાણભાઈની સાથે જાય, શ્રી પોલકની ક્ષમા માંગે. શું આવશે? શું આવશે? એ. એ. શું? એ અને બી. પોતાના કાર્યાલય માટે કેટલા કિલોમીટર ચાલશે? ચલો અહીંયા જોઈ લઈએ. પાણી કે ખાવા પીવા મળે તો શીખી નથી એટલે લોકો કેમેરા કે જે વસ્તુ લાગે જો અહીંયા કને 3 માઇલ તો આવે નહીં, 6 માઇલ કીધું તમને. કેટલું માઇલ કીધું હતું? 6. એટલે એ જવાબ તો થાય નહીં. એમને તરત જ શું કહી દીધું કે પુસ્તક લઈને આવજે. બરોબર? તો જવાબ શું થશે આપણો? બી. ચલો આગળ જોઈએ. વસવાટનો અર્થ શું થાય? વસવાટ એટલે શું થાય? રહેવાની જગ્યાને શું કહેવાય? વસવાટ કહેવાય. બરોબર ને? અહીંયા આપણો જવાબ શું થાય? તો બી થશે. શું થશે? ચલો કેટલાક અહીંયા તને આપણે જોઈ લઈએ. શું તમે જાણો છો કે કરોડિયાઓ જંતુ નથી? તેઓ વાસ્તવમાં પશુઓના એવા સમૂહથી સંબંધિત છે જેને 8 પગ હોય છે અને તેમાં ઝેર હોય છે. કરોડિયાઓના અનેક પ્રકાર છે. તેઓ પૂરા એટલે કે સંપૂર્ણ વિશ્વાસમાં રહે છે અને કોઈ પણ વસવાટમાં મળી આવે છે. તેઓ અંધારિયું સ્થાન પસંદ કરે છે. તેઓ અંધારિયું સ્થાન પસંદ કરે છે જેમાં તમારું ઘર, નાની ઓરડી, તે ઉપરાંત ભોંયતળિયા એટલે ભોંયરાની પણ ગણતરી થાય છે. કરોડિયાઓ ઘણા રસિક, મનોરંજક હોય છે. કેટલાક પોતાનો શિકાર પકડીને ખાવા માટે ઝાડા ગુંજે છે. કેટલાક એટલા મોટા હોય છે કે ગરોળી અને ઉંદરોને પણ ખાઈ શકે છે. કેટલાક લોકો કરોડિયાઓથી ડરે છે કારણ કે તે કરડે છે. જો કે અધિકાંશ કરોડિયાઓ ત્યારે જ કરડે છે જ્યારે તેમને લાગે છે કે તેઓ જોખમ એટલે કે સંકટની અંદર હોય. જ્યારે અધિકતર કોઈ પણ હાનિ નથી પહોંચાડતા. વાસ્તવમાં કરોડિયા મનુષ્યના સહાયક, મદદનીશ પણ છે કારણ કે તેમાંથી અધિકાંશ વંદા અને મચ્છરો જેવા જીવજંતુઓને પોતે શું થાય છે? ખાઈ જાય છે. આપણને મચ્છરો કરડે ને આપણી અંદર બીમારી આવે તો એ મચ્છરોને કોણ ખાય છે? કરોડિયાઓ. એટલે આપણા માટે સારી બાબત એટલે કે મદદનીશ પણ છે, મદદરૂપ થાય આપણને. 92મા પ્રશ્નની અંદર જોઈએ તો કેટલા કરોડિયા પોતાના શિકારને કેવી રીતે પકડે છે? તો તેમના પર આક્રમણ કરીને, તેમને ઘસડીને કે તેમને જાળામાં ફસાવીને. તો જાળામાં શું કરે છે? ફસાવીને. આપણો જવાબ આવશે સી. ચલો પ્રશ્ન નંબર 93 અંદર જોઈએ તો કરોડિયાઓ લોકોની સહાયક કેવી રીતે છે? તો તેઓ વિશ્વભરમાં રહે છે. તેઓ કીડી મકોડાને ખાય છે. કેટલાક ગરોળીઓ ખાય છે કે તેમને 8 પગ હોય છે. તો સહાયક કેમ બને? તો તેઓ કોને ખાય છે? કીડી અને મકોડા જેવા જીવજંતુઓને ખાઈ જાય છે. એટલા માટે આપણા કેવા બને છે? સહાયક બને છે. કરોડિયાને કેટલા પગ હોય છે? કેટલા પગ હોય? 8 પગ. આપણો અહીંયા જવાબ શું થશે? બી. રેડી? ચલો કરોડિયા માટે કયું સ્થાન સાચું નથી? ચલો આવો પ્રશ્ન હોય ને તો તમારે ધ્યાનથી વાંચવા, કારણ કે આવા પ્રશ્નની અંદર શબ્દો વાંચીએ નહીં તો આપણે જે ઠીક કરીને આવતા નથી. અહીંયા કીધું કે કરોડિયા માટે કયું સ્થાન સાચું નથી. બરાબર? તો ખોટો પ્રશ્ન કયો છે એ શોધવાનો. કેટલાક કરોડિયા પોતાના શિકાર પર હુમલો કરે છે? તો કે હા. બધા જ કરોડિયા ગરોળીની અંદરોને ખાય છે? તો એવું બને? બધા કરોડિયા અંદરોને બધાને ખાઈ શકે નહીં. તો મતલબ આ શું છે? ખોટો છે. કરોડિયાઓ અંધારી જગ્યાને પ્રિય છે? તો હા, અંધારાની અંદર વધારે રહે છે. કરોડિયા મનુષ્યના સહાયક છે? તો એ વાત પણ સાચી છે. તો આપણે અહીંયા જવાબ શું થશે?
બી શું થશે બોલ રેડી ચલો આગળ છેલ્લા ફકરાને આપણે જોઈ લઈએ કે પ્રિય મિત્ર હું ચાહું છું કે તમે આગલા બુધવારની રાત્રે 9 વાગે સુલતાનના ઘરે મળો હું ચાહું છું કે મારા કેટલાક મામલા એટલે કે બાબતને પતાવી દો અને એ પણ છે કે હું મારા બજાર તમને ભેટમાં આપવા માંગુ છું હું જાણું છું તમે તેને મેળવીને પ્રસન્ન થઈ જશો તમે $1000 ખર્ચ કરીને પણ તેની ડુપ્લિકેટ એટલે કે નકલ નહીં બનાવી શકો બિલ્લી મેં જૂનો ધંધો 1 વર્ષ પહેલા જ છોડી દીધો હતો હવે મારી પાસે એક સારી એવી દુકાન છે હું ઈમાનદારીનું જીવન જીવી રહ્યો છું અને હું આ દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે આજથી 1 અઠવાડિયા પછી લગ્ન કરી રહ્યો છું આ જ વાસ્તવિક જીવન છે બિલ્લી સીધું સાદું જીવન છેવટે મેં ચોરી ચકારીનો ધંધો છોડી દીધો છે અને લાખો ડોલર માટે પણ હવે આવું નહીં કરીશ તો સુલતાનના ઘરે અવશ્ય મળો મારે તમને મળવું જ છે હું મારી સાથે ઓજાર લઈને આવીશ તારો ગાઢ મિત્ર જી પત્ર લખીને કહે છે બરાબર તો એના મિત્રને પત્ર લખે છે કે પ્રિય મિત્ર આવી બાબતો છે અને આપણે એક વાત કરીશું ચાલો તો મારા કેટલાક મામલા પતાવી દો અહીંયા મામલા પતાવી દો નો અર્થ શું થાય ચલો ચાવી ભરવી વધારી દો પ્રસન્ન કરી દો કે મામલાઓ શું કરી દો પતાવી દો મતલબ સમાપ્ત કરી દો શું કરી દો સમાપ્ત કરી દો અહીંયા તમારો જવાબ શું થશે ચલો શું જવાબ થાય બી થાય શું થાય રેડી ને બી જવાબ થશે સમાપ્ત કરી દો ચલો પત્ર મોકલવા વાળો મેળવવા વાળાને શું ભેટ આપવા માંગે છે કઈ ભેટ આપવા માંગે છે શું આપે છે પત્ર આપે છે ઓજાર આપશે શું આપશે ઓજાર આપશે બરાબર ને તો અહીંયા ચલો આપણે ઓજાર લેવા ચલો 98મા પ્રશ્નની અંદર જોઈએ જીમી હવે ગુજરાન કઈ રીતે કરે છે પોતાની નવી દુકાનથી એનાથી પોતાએ શું કરી છે હવે નવી દુકાન બનાવી છે બરાબર ને તો આપણો જવાબ શું થશે અહીંયા એ બરાબર ચલો 99મા પ્રશ્નની અંદર જોઈએ આ પત્ર કોને લખવામાં આવ્યો છે તો કોને લખવામાં આવ્યો છે હું ચાહું છું કે તમે આગલા બુધવારે સુલતાનના ઘરે મળો એનો પ્રિય મિત્ર એનું નામ શું છે જીમી શું નામ છે બરાબર ને તો જીમી પત્ર લખે છે બરાબર અને કોને લખવામાં આવ્યો છે તો જીમીએ તો પેલો પત્ર લખ્યો છે ને કોને મૂકે છે તો બિલ્લીને જો છોકરીને મૂકે છે કોને છોકરીને ના સુતાને ચલો કોને મૂકે બિલ્લીને મૂકે છે કોને બિલ્લી બરાબર ને બિલ્લીને કહે છે બધી બાબતો બિલ્લીને કહે છે જો બિલ્લી મેં જૂનો ધંધો 1 વર્ષ પહેલા છોડી દીધો છે આવી વાત કોને કરે છે બિલ્લીને કરે છે એટલે આ પત્ર કોને મોકલ્યો હશે એને બિલ્લીને મોકલ્યો હશે બરાબર સોમા અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે જીમી પોતાના મિત્રને કયા મળવા ચાહતો હતો તો ક્યાં મળવા ચાહતો હતો સુલતાનના ઘરે આવજે એવું કહે છે તો અહીંયા જવાબ શું આવશે આપણો બી બરાબર ચલો અહીંયા આપણે આ પેપર સોલ્યુશન કર્યું તમને જો વિડિયો ગમ્યો હોય તો આને વધારેમાં વધારે શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને આવા આગળના વિડિયોને તમે જોતા રહો આભાર